હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1ની વાત કરીશું, જે સ્વાધ્યાય 9.1 અને 9.2ની વચ્ચે માત્ર આ એક જ ઉદાહરણ છે. તો આ લેક્ચરમાં માત્ર આપણે એની ગણતરી કરીશું અને આના પછી આપણે સ્વાધ્યાય 9.2ની શરૂઆત કરીશું. તો ચલો એની આપણે રકમ વાંચીએ, પછી આપણે આકૃતિ દોરીશું અને પછી આપણે એનો સિમ્પલ ઉકેલ મેળવીશું. તો રકમમાં આપણને શું આપેલું છે? ઉદાહરણ નંબર 1 કે જો વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણાઓ બનાવે છે, તો સાબિત કરો કે તે જીવાઓ સમાન છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું બનાવીશું? બે છેદતી જીવાઓ બનાવીશું. તો ચાલો આપણે આ વર્તુળ દોર્યો છે, એની અંદર આપણે બે છેદતી જીવાઓ બનાવીએ. કે અહીંયા આપણી આ એક જીવા છે. ઓકે, ચલો આપણે બનાવી લઈએ સરખી રીતે કે આ એક આપણે અહીંયા જીવા છે. ચલો આપણે વર્તુળ સાથે જોડી લઈએ અને અહીંયા આપણે એક બીજી જીવા બનાવીએ કે જે એને શું કરે છે? અહીંયા છેદે છે. ઓકે, અને ધારો કે અહીંયા તમારું આ વર્તુળનું શું છે? કેન્દ્ર છે. ઓકે, આને આપણે નામ આપી દઈએ કે આ અહીંયા આપણી આ AB જીવા છે, આ અહીંયા તમારી આ CD જીવા છે. પછી આપણને શું કીધું છે કે આ જે છેદબિંદુ છે, એટલે કે બંને જીવાઓ છેદે છે, ત્યાં આપણે અહીંયા E નામ આપી દઈએ. પછી આપણને રકમમાં કીધું છે કે તેમના છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે છે. તો અહીંયા આપણે વ્યાસ દોરી દઈએ. તો તમને ખબર છે કે વ્યાસ હંમેશા શેમાંથી પસાર થાય? કેન્દ્રમાંથી પસાર થાય. કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વ્યાસ કહીએ છીએ. તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. તો ચલો આપણે અહીંયા એક જીવા દોરીએ કે જે અહીંયા કેન્દ્રમાંથી, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. અને આ ક્યાંથી પસાર થાય છે? વ્યાસ એ અહીંયા જે બંને જીવો છેદે છે અને છેદબિંદુમાંથી પણ પસાર થાય છે. એટલે અહીંયા આપણે કેન્દ્ર અને છેદબિંદુ બંનેમાંથી પસાર કરવાનું છે. તો અહીંયા ચલો આપણે કેન્દ્રને થોડું સરખું લઈ લઈએ, કેમ કે આકૃતિ તમારી સરખી આવે એવું જરૂરી નથી, પણ તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, એટલે કે કેન્દ્ર અને છેદબિંદુ બંનેમાંથી તમારો અભ્યાસ પસાર થાય છે. હવે આગળ આપણને શું કીધું છે કે આ બંને જીવાઓના જે છેદબિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે છે. ધારો કે અહીંયા આપણો વ્યાસને આપણે નામ આપી દઈએ કે વ્યાસ છે, અહીંયા આપણો PQ વ્યાસ છે. ઓકે, તો અહીંયા જે આપણો ખૂણો છે, જેમ કે અહીંયા ખૂણો AEQ અને DEQ, આ બંને કેવા બનશે? સમાન બનશે. કેમ કે અહીંયા આપણને કીધું છે રકમમાં, જુઓ કે છેદ બિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે છે. એટલે કે અહીંયા જે જીવા છે AB એ વ્યાસ PQ સાથે અહીંયા જે ખૂણો બનાવે છે, એટલે કે આ જે અહીંયા આપણો ખૂણો છે AEQ અને અહીંયા જે આ સાઈડનો ખૂણો છે ખૂણો DEQ, એ તમારો કેવો હશે? સમાન હશે. જો આ બંને ખૂણા સમાન હોય તો આપણે સાબિત શું કરવાનું છે? સમાન. કે અહીંયા તમારી જીવાઓ સમાન સાબિત થશે. એટલે કે AB અને CDને અહીંયા આપણે સમાન સાબિત કરવાનું છે. તો ચલો હવે આપણે સિમ્પલી ગણતરી કરીએ અને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે કરીએ. તો અહીંયા ધારો કે આપણે નામ આપી દઈએ કે આ આપણો ખૂણો છે, આ ખૂણો છે, આ ખૂણો 1 છે, અહીંયા આપણો ખૂણો 2 છે. તો આ બંનેને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. તો અહીંયા આપણે પહેલાં તો લખીશું કે જે આપણું અહીંયા કેન્દ્ર છે ને અહીંયા આપણે O નામ આપી દઈએ. તો અહીંયા O કેન્દ્રવાળું વર્તુળ છે, એમાં બે જીવાઓ છે AB અને CD, જે એકબીજાની E બિંદુમાં છેદે છે. પછી વ્યાસ PQ એ Eમાંથી પસાર થાય એવી રીતે અહીંયા આપણે દોર્યો છે. પછી જીવા AB અને CD સાથે જે વ્યાસ છે એ ખૂણો AEQ અને DEQ રચે છે અને તેઓ સમાન છે. તો આપણે લખી દઈશું, જે આપણે સિમ્પલી આખી આપણે તમને બધું મેં સમજાવી દીધું. તો ચલો એને હવે આપણે અહીંયા લખીશું. તો અહીંયા આપણે શું લખીશું કે અહીં O કેન્દ્રવાળા વર્તુળની બે જીવાઓ AB અને CD એકબીજાને E બિંદુમાં છેદે છે. ઓકે, અહીંયા E બિંદુમાં છેદે છે
અને વ્યાસ જે આપણો હતો વ્યાસ PQ એ ઈમાંથી પસાર થાય એવી રીતે છે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા વ્યાસ PQ એ ઈમાંથી એવી રીતે પસાર થાય છે કે જે આપણા પેલા બંને ખૂણાઓ હતા એ કેવા છે, સમાન છે. તો પહેલાં આપણે લખીશું અહીંયા કે ઈમાંથી એવી રીતે પસાર થાય છે કે જીવા AB અને CD સાથે અનુક્રમે, એટલે કે AB સાથે જે ખૂણો રચે છે ખૂણો AEQ અને CD સાથે જે ખૂણો રચે છે DEQ. તો અહીંયા આપણે લખીશું કે અનુક્રમે AB અને CD સાથે અનુક્રમે ખૂણો AEQ અને ખૂણો DEQ રચે છે. અને આ બંને ખૂણા કેવા છે? અહીંયા સમાન છે. તો આપણે લખીશું કે અને તેઓ સમાન છે. તો અહીંયા આપણે લખી દઈશું કે ખૂણો AEQ બરાબર ખૂણો DEQ. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. અહીંયા આપણે લખીશું કે એટલે કે અહીંયા આ બંને ખૂણા સમાન બનશે. તમારે અહીંયા લખી શકો છો કે એટલે કે આવી રીતે તમે લખી શકો છો. હવે આપણે સિમ્પલી સાબિતીની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે આકૃતિમાં થોડો ફેરફાર કરીશું, એટલે કે આપણે થોડું એડ કરીશું. તો શું એડ કરીશું? તો અહીંયા આપણે જે AB જીવા છે એના પર આપણે કેન્દ્રમાંથી લંબ દોરીશું. તો અહીંયા આપણે આ OL લંબ દોરીશું. ઓકે, તો તમારો આ ખૂણો કેવો થશે? અહીંયા કાટખૂણો થશે. તો અહીંયા તમારો આ OL લંબ છે, અહીંયા આપણે L નામ આપી દઈએ. અને જે આપણી CD જીવા છે એના પર આપણે કેન્દ્રમાંથી લંબ દોરીશું. અહીંયા આપણે OM લંબ દોરીશું. ઓકે, તો આ અહીંયા લંબ છે અને અહીંયા M નામ છે. ઓકે, તો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે. તમને સિમ્પલી કયા બે ત્રિકોણ દેખાય છે? ચલો હું તમને અહીંયા બ્લુ પેનથી બતાવું છું. એક છે ત્રિકોણ અહીંયા આપણો OLE, એટલે કે આ સાઈડનો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ છે OME. તો આ જે બંને તમારા નાના ત્રિકોણ છે એને અહીંયા આપણે સિમ્પલી પહેલાં તો એકરૂપ સાબિત કરી લઈએ. તો ચલો આપણે એકરૂપ સાબિત કરીએ. તો અહીંયા તો પહેલાં જે આપણે લંબ દોરીએ એના માટે અહીંયા લખીશું કે અહીં આપણે શું લખીશું કે જીવાઓ AB અને CD પર અનુક્રમે લંબ OL અને OM દોરો. ઓકે, પછી અહીંયા જે આપણા બે ત્રિકોણ હતા, ત્રિકોણ OLE અને OME ને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું. તો અહીંયા આપણે લખીશું કે અહીં આપણા ત્રિકોણ OLE અને ત્રિકોણ OME માં. ઓકે, આ બંનેને સિમ્પલી અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો કેવી રીતે સાબિત કરીશું? જો પહેલાં તો તમને શું આપેલું છે, અહીંયા પક્ષમાં તમને રકમમાં આપેલું છે કે પહેલાં તો આ AEQ અને DEQ અહીંયા આપણો સમાન છે, એટલે કે જે આપણો ખૂણો 1 અને 2 નંબર આપ્યો હતો એ આપણા ખૂણા બંને ત્રિકોણમાં સમાન છે. પછી બીજા આપણા બે ખૂણા સમાન થાય છે. કયા ખૂણા? તો જે આપણા અહીંયા કાટખૂણા છે, તો આ ખૂણો અને આ ખૂણો એ પણ સમાન છે, એટલે કે અહીંયા OLE અને OME એ પણ સમાન થઈ જશે સિમ્પલી. એટલે તો બે ખૂણાઓને આપણી જોડ સમાન થઈ ગઈ. અને પછી જે આપણી OE છે એ શું બનશે? બંનેમાં અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે, જે વચ્ચેની બાજુ છે એ. તો ચલો આપણે સિમ્પલી આને એકરૂપ સાબિત કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું પહેલાં તો કે ખૂણો જે આપણો છે અહીંયા તમને જે પક્ષમાં આપેલું, પણ આપણે અહીંયા AEQ અને DEQ નહીં લખીએ. હવે જે આપણો ખૂણો છે LEO અને આપણે MEO અહીંયા લખીશું, જે આપણો ખૂણો નંબર 1 અને 2 છે. કેમ કે માત્ર અહીંયા આપણે ત્રિકોણના જ ખૂણાઓની જરૂર છે. તમે AEQ લખો કે LEO લખો, તમારો ખૂણો તો સેમ જ છે, ખાલી આટલો આપણે નાનો ખૂણો લેવાનો છે. ઓકે, આ તમારું ઓકે LEO અને અહીંયા તમે લેશો MEO. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા જો તમારો ખૂણો બનશે ખૂણો LEO બરાબર ખૂણો
MEO આ તમને ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. એટલે કે જે તમારા આ ખૂણા છે AEQ અને DEQ એ તમારો આ સેમ ખૂણો છે, ખાલી અહીંયા આપણે ત્રિકોણના ખૂણા લેવાના છે, એટલે અહીંયા આપણે લીધું છે. તો અહીંયા આપણે લખીશું પક્ષ. ઓકે, આપણું સિમ્પલી થઈ ગયું પક્ષ. પછી હવે એટલે કે આ તમને ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. ઓકે, હવે આપણે જે બે કાટખૂણા છે એ લખીશું. તો આપણા કયા કાટખૂણા છે? એક આપણો ખૂણો છે અહીંયા, ચાલો બ્લુ પેનથી તમને બતાવું. એક છે ખૂણો OLE અને બીજો ખૂણો છે OME. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં આપણા બે કાટખૂણા છે અહીંયા. તો પહેલો ખૂણો છે ખૂણો OLE અને બીજો ખૂણો છે OME. અને આ કેમ સમાન થયા અહીંયા? તો આપણે લખી શકીએ અહીંયા કે OL લંબ AB અને OM લંબ CD હોવાથી આ શું છે? કાટખૂણા છે. તો અહીંયા લખીશું કે હોવાથી કાટખૂણા છે બંને, એટલે બંને શું છે? અહીંયા 90ના ખૂણા છે એટલે બંને સમાન છે. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. પછી અહીંયા આપણી જે સામાન્ય બાજુ છે OE એ અહીંયા આપણું સમાન થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં OE બરાબર OE. તો અહીંયા લખીશું કે OE બરાબર અહીંયા OE અને આ આપણી શું છે? અહીંયા સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. ઓકે, તો જો અહીંયા જે આપણા બંને ત્રિકોણ હતા એના 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો આ બંને ત્રિકોણ કેવા છે? અહીંયા આપણે એકરૂપ છે. તો OLE અને OME આપણા કેવા છે? અહીંયા એકરૂપ ત્રિકોણ છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે ત્રિકોણ OLE એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ OME. અને કઈ શરતના આધારે આ બંને ત્રિકોણ એકરૂપ થયા? તો ચાલો આપણે આકૃતિમાં જોઈ લઈએ અહીંયા કે કઈ શરતના આધારે એકરૂપ ત્રિકોણ થયા છે. તો જુઓ, આ તમારો અહીંયા ખૂણો છે, પછી આ તમારો અહીંયા ખૂણો છે અને બાજુ અહીંયા તમારી સાઈડમાં છે. બે ખૂણાની વચ્ચે બાજુ નથી. તો કઈ શરત આવશે તમારી? ખૂણો અને બાજુ શરત આવશે. તો ખૂબ આ શરત આવશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા તમારી જે એકરૂપતાની શરત છે, એકરૂપતાની ખૂણો અને બાજુ શરત મુજબ. તો આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? તમારા એકરૂપ થઈ ગયા. જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો કેવા હોય? અહીંયા સમાન થશે બધા જ અનુરૂપ અંગો. તો અહીંયા આપણે કહી શકીએ કે જે આ તમારું છે OL અને OM કેવું થશે? એટલે કે જે કેન્દ્રથી અંતર છે, જે આપણે લંબ દોર્યા હતા OL અને OM એ તમારું સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે માટે OL બરાબર તમારું OM થશે. અને આ કેમ સમાન થયા અહીંયા? તો કે અહીં CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. જો અહીંયા તમારું OL અને OM સમાન છે તો અહીંયા તમારી જીવાઓ પણ સમાન થશે. કેવી રીતે સમાન થશે? તો કે પ્રમેય 9.6 મુજબ. કેવી રીતે? તો હું તમને પ્રમેયની લાઈન પણ અહીંયા લખીને બતાવું છું. પણ પહેલાં આપણે લખી દઈએ અહીંયા કે અહીં પ્રમેય 9.6 મુજબ તમારી જે જીવા AB છે અને જીવા CD છે એ તમારી અહીંયા સમાન થશે. કેવી રીતે? તો ચલો હવે આપણે પ્રમેય 9.6ની અહીંયા આપણે લાઈન લખીએ. તો પ્રમેય 9.6માં તમને શું કીધું હતું અહીંયા કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન હોય છે. આ તમારી અહીંયા પ્રમેય 9.6ની લાઈન હતી. એટલે કે વર્તુળથી જે સમાન અંતરે આવેલી જીવા હોય એ બંને જીવાઓ કેવી છે? સમાન હશે. તો અહીંયા તમારું OL અને OM શું છે? જુઓ, આપણે જો આકૃતિમાં જોઈએ તો અહીંયા જો OL શું છે કે ABનું અહીંયા કેન્દ્રથી અંતર છે. તમને દેખાય છે? ઓકે, કે આ OL તમારું ABનું કેન્દ્રથી અંતર છે અને OM શું છે? અહીંયા CDનું તમારું કેન્દ્રથી અંતર છે. તો આ બંને સમાન હોય તો જીવાઓ AB અને CD સમાન થશે. કેમ? કેમ કે પ્રમેય 9.6માં અહીંયા તમને કીધું છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી
જીવાઓ કેવી હોય છે, અહીંયા સમાન હોય છે. તો સિમ્પલી અહીંયા જે આપણે સાબિત કરવાનું હતું કે બંને જીવાઓને AB અને CD સમાન સાબિત કરો, તો અહીંયા આપણે સાબિત કરી દીધું છે. ઓકે, તો અહીંયા તમારું સિમ્પલી ઉદાહરણ નંબર 1 પૂર્ણ થઈ ગયું. આપણે જીવો અહીંયા સમાન સાબિત કરી દીધી છે. તો બસ અહીંયા આપણો લેક્ચર નંબર 8 પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.